अहमदाबाद में दिनांक 24/5/2026 को नरेंद्र मोदी विचार मंच की तरफ से नारायणपुरा पुलिस स्टेशन और वाडस पुलिस स्टेशन के स्टाफ दोनों दोस्त के लिए एक फ्री मेडिकल हेल्थ कैंप चेकअप और हेल्थ अवेयरनेस सेमिनार बहुत अच्छे से ऑर्गेनाइज किया है। करीब 170 से ज्यादा पुलिस वालों ने डॉक्टरों की टीम से अपना हेल्थ चेकअप करवाया और डॉक्टरों की टीम से हेल्थ अवेयरनेस के लिए अच्छी जानकारी ली। इस निशुल्क चिकित्सा स्वास्थ्य जांच शिविर में नारायणपुरा विधानसभा के विधायक श्री जितेंद्र भाई पटेल, नारायणपुरा पुलिस स्टेशन पीआई श्री के.एस. सक्सेना साहेब, वॉइस पुलिस स्टेशन पीआई श्री एच.पी. गरासिया साहेब, साबरमती रिवरफ्रंट पश्चिम पुलिस स्टेशन पीआई श्रीमती जे.बी. चौधरी बैन और नारायणपुरा नरेंद्र मोदी विचार मंच के गुजरात राज्य मंत्री श्री पंकज भाई पितलिया, गुजरात राज्य सचिव श्री विपुल भाई पटेल, गुजरात राज्य मंत्री श्री जय किशन जानी, गुजरात राज्य मंत्री श्री योगेश भाई दोषी, अहमदाबाद जिला मार्गदर्शन मंत्री श्री गिरीश चंद्र पटेल, नरेंद्र मोदी विचार मंच के अहमदाबाद शहर जिला मीडिया कन्वीनर श्री जयरीन बाळज पुलिस स्टेशन અને નારણપુરા પુલિસ સ્ટેશનના મિત્રો માટે એક સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પના મેડિકલ હેલ્થ માટે જુદા જુદા વિભાગોના ડોક્ટરોની વિનામૂલ્યે સેવાઓ આપવામાં આવે છે। લેબોરેટરી તપાસ, ઇસીજી, કાર્ડિયોલોજીની તપાસ, દાંતની તપાસ, આંખોની તપાસ, બધી તપાસ વિનામૂલ્યે અહીં કરવામાં આવે છે। અને ત્યાં કંઈક ફર્ધર હોય તો એ લોકોને એના માટેની પણ સારવારની યોગ્ય સગવડ કરવામાં આવે છે। એટલે આવા કેમ્પ દ્વારા જે પોલીસ મિત્રો બીજાની સેવા કરે છે પણ એમને પોતાનો સમય પોતાના માટે નથી, એમને અમે સમય આપીને અમારો સમય આપીને એમનું સ્વાસ્થ્ય સારું રહે તો આપણા બધાનું પણ સ્વાસ્થ્ય સારું રહે અને આપણે જે શહેર છે એ ગુનાહિત બને એવી શુભેચ્છાઓ। નરેન્દ્ર મોદી વિચારધારા મંચ, કામેશ્વર ટ્રસ્ટ તેમજ અન્ય સાથી મિત્રોએ પોલીસ પરિવારનું હેલ્થ બાબતમાં એક હેલ્થ નો ચેકઅપ કેમ્પ રાખેલો અને તેમાં તેઓએ ડેન્ટલ, આઈ સ્પેશિયાલિસ્ટ, આયુર્વેદિક, ફિઝિયો જેવા અલગ અલગ વિભાગોને આમંત્રિત કરી અને પોલીસ પરિવારનું એક હેલ્થ ચેકઅપનું આયોજન કર્યું છે, જે આજરોજ ખૂબ જ આનંદ થાય છે। મારા પોલીસ પરિવાર સાથે છે નરેન્દ્ર મોદી વિચારધારા મંચ તથા કામેશ્વરના ટ્રસ્ટ સભ્યો તથા અન્ય મારા સાથી મિત્રો બધા સાથે રહી અને આ એક આયોજન કર્યું છે, તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। 2004 દિલ્હીથી રજીસ્ટર થયેલું। અમે લોકો, હું પોતે ગુજરાત પ્રદેશ મંત્રી છું, વિપુલભાઈ ગુજરાત પ્રદેશ સચિવ છે, જય કિશનભાઈ છે ગુજરાત પ્રદેશ મંત્રી, અમારા આયુર્વેદિક આ ડૉક્ટરની ટીમનું બધું લાવવામાં ગિરીશ કાકાનો હાથ છે। એટલે ટૂંકમાં ટોટલી તમામ અમારું જે નરેન્દ્ર મોદી વિચાર મંચ છે એ પોલીસ મિત્રોની સેવા કરવામાં આ અમારું 7મું વર્ષ છે। ટોટલી ઝોન 1 આખું અમે ધીરે ધીરે ઝોન 2 અમદાવાદમાં બધા 7 ઝોન છે, સાથે સાથ અમારી ઈચ્છા એવી છે કે બધા ઝોનમાં અમે લોકો ફ્રી સેવા આપી શકીએ। અને બીજું સાહેબનો પણ બી સાથ સહકાર છે, એટલે અમને ખૂબ એમનો પણ બી આભાર। અને બીજું અમારા જે સાથી મિત્રો છે, યોગેશભાઈ છે, જય કિશનભાઈ છે, વિપુલભાઈ છે, ગિરીશ કાકા છે, એવી અમારી યુવાની ટીમ છે। એટલે વર્ષમાં એકવાર અમે લોકો આ નરેન્દ્ર મોદી વિચાર મંચનો ફ્રી મેડિકલ કેમ્પ કરીએ છીએ। મારું પાછું રહેવાનું નારાયણપુરા એટલે નારાયણપુરા ઉપર પહેલું ફોકસ હોય છે અને આ દરેક પોલીસ મિત્રો આખો દિવસ આપણી રાત દિવસ સેવા કરે છે, તો એમનું કોઈ આ રીતના સમજો કે ભાઈ હેલ્થ માટેનું કોઈ અમે પણ બી એવું રાખીએ કે ભાઈ આપણી સેવા કરે તો આપણે એમની સેવા કરીએ। વિજય, હું હેતલ પરીખ નારાયણપુરાથી હેલ્થ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઓનરશ્રી તથા નરેન્દ્ર મોદી વિચાર મંચે આજે જે કાર્યક્રમ કર્યો છે, જેમાં જગદીશભાઈ, પંકજભાઈ પિતડિયા, વિપુલભાઈ અને એમની સર્વ ટીમ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે કામ કર્યો છે, તો ખૂબ ખૂબ આજે આનંદ થાય છે। કેમ? કારણ કે અત્યારે અવેરનેસના પ્રોગ્રામ્સની જરૂર છે ભારત સરકારને। કેમ? કારણ કે હેલ્થ અવેરનેસ ચાલે, બ્લડ ડોનેશન કેમ્પ ચાલે અને આ બધું કાર્ય નરેન્દ્ર મોદી વિચાર મંચ કરી રહી છે અને હું ખૂબ ખૂબ આભારી છું નરેન્દ્ર મોદી વિચાર મંચનો કે આવી રીતે કાર્ય કરતા રહે અને અમે સૌ સપોર્ટ કર્યા કરે। અને ખૂબ ખૂબ આભાર અમદાવાદ પોલીસનો કે જેઓ સાથ સહકારથી આવી રીતે કાર્યક્રમ કરે છે। તો અમદાવાદ પોલીસનો ખૂબ ખૂબ આભાર। હર્ષભાઈ સંઘવી, જેમ સીએમ દાદા આપણા ભૂપેન્દ્રભાઈ, નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આવી રીતે અમને લોકોને સપોર્ટ કરતા રહે છે, આમ જનતાને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે। તો નરેન્દ્ર મોદી વિચાર મંચનો અને અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, ભારત માતા।